જય માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આજે ઘરે છીએ અને સાંજના 5-5:30 થઈ ગયા છે। તો ચાલો ઝાડવાને પાણી નાખી દઈએ અને તમને બતાવું કે મેં ધાબા ઉપર ક્યાં ક્યાં ઝાડવા સોંપેલા છે। તો સરસ મજાનો જોવા મેં વૃક્ષો વાવેલા છે, તો જો તમને હું બતાવું। તો સૌ પહેલાં છે અમારો આંબો, જો સરસ મજાના પાનવાળો છે ને આંબાનું ઝાડ, જો સરસ મજાનો આંબો છે। ને આંબાની બાજુમાં હશે જમરૂખડી, જે લાલ જમરૂખ આવે છે એવી જમરૂખડી છે આ। અને એની બાજુમાં જોવાને થોડી કટિંગ કરી નાખી છે આપણે, કારણ કે ચોમાસાનો પવન બહુ વધારે છે અત્યારે, એટલે થોડી ગલતીથી વધારે થોડી કટિંગ કરી અને જુઓ પાણી નાખી દીધું છે, એટલે આ પાછી નવી કોલની આવી છે। આ છે જાસૂદ, જેમાં લાલ ફૂલ આવે છે। અને જો આ છે શમીપત્ર, જે ભગવાન શિવને ચડાવવા માટે આ કામ આવે છે। તો જો આ શમીપત્રનું સરસ મજાનું વૃક્ષ છે ને અહીંયા આપણે ભગવાન શિવ બિરાજમાન હોય છે, પણ હમણાં તડકો બહુ પડે છે એટલા માટે અહીંયા નથી આપણે રાખ્યા અત્યારે। જો આ છે જાંબુડો, જો સરસ મજાનો નાનકડો એવો જાંબુડો અને નાનકડું એવું એનું કુંડું, એ રીતનો આપણે જાંબુડો વાવેલો છે। ને આ મોટો જાંબુડો છે, જો આમાં ઘણો ઊંચાઈ ઉપર વહી ગયો અને મોટો જાંબુડો છે। અને જો એનું કુંડું આવી રીતનું છે। એની બાજુમાં બીજી જમરૂખડી છે, જો એ જમરૂખડી આપણે જે આવે ને નેચરલી એવી જમરૂખડી છે, એના ડોલમાં વાવેલી છે। એની બાજુમાં જો લીંબુડી છે, અને આ ઘણી મોટી થઈ ગયેલી, જો હવે લગભગ આવતા વર્ષે તો આને લીંબુ આવવા મળશે, કારણ કે 3-4 વર્ષની લીંબુડી થઈ ગઈ છે। અને આ લીંબુડી 3-4 વર્ષની છે, જો આમાંય લીંબુ આવવા મળશે। આ લીંબુડી ઘણી મોટી થઈ ગઈ છે, જો આ બંનેને આ મોટા ડ્રમમાં વાવેલી છે, કારણ કે બે મોટી થઈ ગયેલી છે એટલે મોટા ડ્રમમાં વાવેલી છે। અહીંયા એલોવેરા છે, અને જો આ એક ફૂલઝાડ છે, જો આ રીતનું આ ફૂલઝાડ છે। આમાંય સરસ મજાના ફૂલ બધા આવેલા છે, જો એમાં આવી રીતના આવા ફૂલ આવે છે, જો સરસ મજાની ફૂલઝાડ છે આ। અને એની બાજુમાં છે આ કૃષ્ણવેલ, આના સરસ મજાના ફૂલ આવે છે, અને આને તડકો થોડોક લાગ્યો છે, જો તડકાના કારણે આ પાન આવા થઈ ગયા છે, નકર સરસ મજાના આવા લીલા પાન હતા। તો જો આ કૃષ્ણવેલ છે, અને આ બાજુ જો આ એક સરસ મજાના ફૂલ આવે છે આમાં પણ, અને આ કૃષ્ણવેલ છે, જો આ રીતની એને અમે ચડાવેલી છે। જો આ સરસ મજાનું આ રીતનું મેં બનાવેલું છે। અને આ છે કૃષ્ણવેલ, હજી આ બાજુ બાકી છે, કારણ કે અહીંયા થોડુંક ઘટે છે, થોડીક મોટી થઈ જાય એટલે આને આ બાજુ લઈ લેવાની છે। જો કેટલી બધી કળીઓ આવી છે કૃષ્ણવેલમાં, આ બધા ફૂલ થઈ જાય પછી। અને જો આ બધા આ ફૂલ અહીંયા હતું પણ આ કરમાઈ ગયું છે, એમાંય સરસ મજાના ફૂલ આવે છે, અને આમાંય પણ સરસ મજાના ફૂલ આવે છે। તો અત્યારે તો ફૂલ છે નહીં, જો અહીંયા છે આ સવારમાં બહુ બધા ફૂલ હોય છે, જો આ રીતનું અહીંયા ફૂલ આવે છે। અને જો આ પણ છે, આ છે શેતુડી, જેમાં શેતુડા આવે છે સરસ મજાના। તો આ વખતે પણ શેતુડા આવ્યા હતા, પણ બહુ નાની શેતુડી છે એટલે ખરી ગયા હતા। જો આ પાણીનું કુંડું છે, અને કાંઈ કુંડું છે પાણીનું, જેમાં પાણી હોય છે સકલાઓ માટે। અને આ છે ધનવેલ, જો આ ધનવેલ છે, જે અત્યારે તડકાના કારણે થોડીક આછી પડી ગઈ છે, અને ચોમાસામાં વરસાદના ટાઈમે શિયાળામાં બહુ ઘેઘૂર હોય છે। ને આ છે પારિજાત, જો એને પણ આવા કુંડામાં વાવેલું છે। અને આ છે પારિજાત, જો આને સરસ મજાના ફૂલ આવે છે, અને રોજ અમે ભગવાનને ચડાવી પણ છીએ। તો આ રીતના અમારા બધા ઝાડવા અલગ અલગ વાવેલા છે, જો સરસ મજાનું છે બગીચા જેવું બનાવેલું, એ પણ ધાબા ઉપર, જો છે ને ઉપર આ બધું ધાબા ઉપર બને। હજી ઘણા બધા ઝાડવા હતા પણ અમે નીચે જ આવવા દીધા, કારણ કે પવન બહુ છે ને એટલા માટે અમે ઉપર નથી રાખ્યા। તો આ તો આપણો આજનો નાનકડો એવો બ્લોગ, જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે વધારે સારા એવા વિડીયો બનાવી શકીએ। અને જો આવા જ તમને બગીચાના વિડીયો જોતા હોય તોય તમે મને કમેન્ટ કરો, તો હવે હું આવા રીતના બગીચાના વિડીયો પણ બનાવીશ, અને સરસ મજાના બીજા બધા પણ વૃક્ષો અને ફૂલઝાડ પણ આપણે વાવશું। તો એના માટે પણ કમેન્ટ કરો, તો અમને ખબર પડે કે તમને કઈ રીતના વિડીયો ગમે છે, તો એ રીતના વિડીયો અમે લાવશું। તો ફરી મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી।